બાપા હા આપણી વાડીમાં પાક મકબલ જો છે આ વખતે આખા ગામમાં વાતું થાય છે કે ઓણ તો આ લોકોને બારે મેઘ ખાંગા છે આ નહીં તો તે 5-7 લાખ રૂપિયાનું તો ઉપજ આવશે કેમ લાગે? આખા ગામમાં વાત થાય છે પણ કોના લીધે થાય છે એ તને ખબર નથી ને. એટલે આ તો આપણા ખેતરમાં આપણે લીધે વાતું થતી હોય બીજા કોને લીધે થતી હોય? તો છે ને આપણું ખેતર હોય ને તો પહેલા આપણે કામ કરતા શીખાય અને પછી ગામનું સંભળાય. આ બધા છે ને વાતું થાય છે ને એ આ તારા બાપના પ્રતાપે. લે એટલે આ મુખીનો દીકરો છું અને આ ખેતરમાં કામ કરું તો કેવું લાગે હે? મુખીનો દીકરો છે તો ખાવાનું જ જોતું. લે એમાં શું છે બાપુ, આ ઉંમર છે મારી આ જલસા કરવાની. અને એ બીજી વાત છોડો બધી, આ વખતે આ ઉપજ આવે ને એટલે પૈસા મને આપજો. મારે છે ને 4 વ્હીલર લેવી છે, 4 વ્હીલર એટલે ગાડી લેવી છે મોટી. અરે જલસા કરવા હોય ને તો જાતે બળ કરી અને જલસા કરાય એટલી તો ખબર પડે છે કે નહીં? લે હા, ગામમાં તમારી આબરૂ અને તમે ગામના મુખી અને આપણી પેઢીઓથી આવેલું હવે અને હું કામ કરું તો તમારી આબરૂને કલંક ન લાગે. અને આમ જો હા અટાણે હું આ સાલું વરસાદે તમારી વાત કરું, શું કામ ખબર છે? ગાડી લેવી છે એટલે. એ તો ખબર જ છે તમારે કંઈક જોતું હોય એટલે જ તમે આવો છો, બાકી તો બધા જલસા જ કરવા છે પરબારા. હા બાપા છે ને કોઈ વાતમાં સમજે નહીં. હા હું તમને શું કહું છું હે, હા એટલું ભેળું કરીને જ્યાં જાઉં આ એકનો એક છોકરો છે હે, અને આમ ભવિષ્યમાં મુખી તે હું જ બનવાનો છું ને. આમ ગાડી લઈને નીકળો તો વટ પડી જાય. મુખી જોવાના તારા સપના હશે પણ મારે તને કેમ મુખી બનાવવો તને ખબર છે? આ તારી વાતો સાંભળીને ગામમાં તો હું છે ને થાકી ગયો છું. આ બાપા ગામને કામ શું હોય? વાતો કરવા સિવાય કામ હોય? આ તમે જો આ ગામમાં મેં કોઈ દી કોઈને હેરાન કર્યા? કોઈ અરે બાંધો હું હે નહીં. હા હું મારી ફકીરીમાં મસ્ત ખાઈ પીને જલસા કરવાના, આ બધું દેખરેખ રાખવાની, ગામમાં જરાક કઈ કામકાજ હોય આડાવાળા કામ પતાવવાના, બીજું શું હોય? એટલે ભાઈ તું સાનો માનો ખેતી કરીને તો કાંઈ વાંધો નથી. મને એમ હતું કે તારા લગ્ન કરી દે ને એટલે તું ખીલે બંધાઈ જાય, પણ તને એલા વહુ ઘરમાં આવી ગઈ છે, કાંઈ એમ જવાબદારીનું ભાન નથી પડતું. કેવી વાત કરો છો બાપા, બધી જવાબદારી તો નિભાવું છું. હા મારી ઘરવાળી છે નથી હાસવતો હું હે, આ ઘર નથી હકારતો હું. તું કરે છો, જલસા કરે છો, બાપ બધું લાવે છે તમારે ખાઈ પીને જલસા કરવા. હા તો પણ બીજું હોય હું ત્યાં ભગવાને એટલું દીધું છે હે, તો આપણે વાપરવું કે નહીં હે? મને અફસોસ થાય છે કે આપણામાં પેઢીઓથી વારસદાર મુખી થતો આવે છે આ ગામનો, અને તું એક એવો થયો છે ને મને અફસોસ થાય છે કે તને કેમ આમાં મુખી બનાવવો. કે મુખીના લખણ નથી તારામાં. કેવી વાત કરો છો બાપા, હવે મુખી બનવામાં બીજું હોય હું? આ તમે આ કોટ નહીં પહેરો છો એ હું પહેરવા મળું એટલે હું મુખી હે? બાકી તો બીજા કામ તો કરવા માણસો નથી આપણી પાસે, કામ કરી નાખે. આમાં મુખીમાં બીજું શું આવે? હીરા મોતી ટાંક્યા હોય? મુખી ખાલી કપડાં પહેરવાથી નથી થતું, મગજ પણ જોઈએ, અને એ સર્કિટ ભગવાને તારામાં નથી ફિટ કરી. લ્યો કરો વાત તો કે આ મગજની સર્કિટ ફિટ નથી કરી તે હું કાંઈ અલગથી આવે કે મુખીની સર્કિટ ફિટ કરવાની? જુઓ બાપા એવું કાંઈ ન હોય. આ તમે મને મુખી બનાવીને જોઈજો. આમ જુઓ ગામનો વિકાસ જોવો કેવો થાય, કાંઈ ઘટે તો મને કહેજો. રોડ રસ્તા લાઇટું બાઇટું બધું ગોઠવીને દો તો મને કહેજો. પણ એ મોકો હું તને નહીં આપું. મારે કાંઈ ગામનો વિકાસ નથી કરવો, મારાથી જેટલો થાય છે એટલો કરું છું. તો કાંઈ નહીં, તમારી મોકો ન દેવો કાંઈ વાંધો નહીં, પણ આ પાક નો પૈસા આવી જાય એટલે જરાક એ મોકો આપજો એટલે હું ગાડી લઈ લઉં. હા એ મારા હાથમાં આવશે એટલે એ પૈસાનું હું કરવું ને એ હું બધું સમજી લઈશ. બરોબર? મારે અહીં તારું ભાષણ નથી સાંભળવું. વરસાદના બધા પલ્લી જાય ને ઓગળી જાય મને એમ લાગે બાપા. એટલે બાપા વાત તો સાંભળો, મારી ગાડી લેવી એટલે પણ એમ થોડું વયું જવાય. તમને કહું મેં તને કે દાડાનું કીધું છે, દાડિયાનું લાવ્યો તું કરેશ કે નહીં કઈ કામ? મેં વાત કરી છે પણ મને નથી લાગતો કે આપણા ગામમાં કઈ મેળ આવે. આ બાજુના ગામમાંથી લાવવા પડશે. તે લાવવા પડશે તો કેદી લાવવા પડશે? આમને આમ રાત ને દી તું જોયા કરીશ ને કે આજે લાવું, કાલે લાવું, હવાર લાવું, સાંજે લાવું, થઈ રહ્યા કામ તારા. એવું નથી બા, હવે ધારા દાડિયા ન મળે તો કઈ એને કઈ થોડા મારે ધરબીને લવાય અહીંયા હાલો હાલો તમારી ડોકું પકડી લઉં બેહો અહીંયા કામ. હોશિયારી નહીં કરે ને લવારા ઓછા કર. ગોતવા ગયો તું ઘરે બેહીને કોઈ દાડિયા આવવાના હતા કે લાવો અમને કામ આપો? લ્યો કયો તો હા વાડી કોર ગયો ને ત્યારે હંધી વાતો સાંભળીને આવ્યો છું. હા ભૂપત દાદા અને ઓલો રાજ્યો બે જણા એવા લપાઈને વાતો કરતા હતા ને, હંધી વાતો સાંભળી છે મેં. તે બાપ દીકરો છે, વાતું તો કરે ને એમાં શું થઈ ગયું છે હવે?
હા વાતું કરે, પણ કેવી વાતું કરે કે આ ગામમાં છે ને એ હવે રાજ્યાને સરપંચ બનાવવા માંગે છે. જોઉં છું આ કેવો સરપંચ બને. કાંઈ એમ કાંઈ નાની માના ખેલ છે કે હું અહીં બેઠો હોય ને એને સરપંચ બનાવી દે? હા તો એના હારું છે ને આ લવારા કરવા કરતા કઈક કામ કરવું પડે. અને સંધ્યા તું જ આને સમજાવ કે મોટા બાપુને મનાવીને કેવી રીતે મુખી થવાય. હવે એને કાઢવાના છે અહીંથી. હા જો હવે છે ને ઓલા કે ને મોટા બાપુ ના આવે હાથ પગ હાલતા બંધ થઈ ગયા ને એવું લાગે. આ તો આમ ખડે ધડે છે, પણ હવે એને મુખી પદ કરીને કેટલાક વર્ષ જીવવું છે. એના કરતા હવે નવો કઈક આમ જુવાન મુખી જોઈ કે ન જોઈ, અને ઈ એના ઓલો આવારો આપણા રાજભાઈ છે એને મુખી બનાવે ને એના કરતા તો હું એમ કહું છું કે અત્યારે તક છે, તમે આ તકને ઝડપી લ્યો અને તમે જ મુખી બની જાઓ. એ જ વિચાર કરું છું હું કે મારે એવું શું કરવું જોઈએ કે જેના કારણે લોકોને મારા ઉપર વિશ્વાસ આવે. આ નાના લોકો છે ને આ મને આમાં બધામાં લે, પણ હવે ઈ જ મને કઈ હેલ નથી ઉઠતી તો હું શું કરું? હું કહું તને, હા આ લોકો જ્યારે ગામના લોકોને કંઈક રસ્તાની જરૂર હોય, કૂવો ખોદાવો હોય, આ બધા વરસાદના ખાડા થઈ ગયા હોય ને આ ભરાવાનું હોય, એ બધું છે ને નાનું નાનું કામ તારે કરતા રહેવાનું. તો ગામ લોકોને થાય કે જો મુખી તો ઓલો ગરડો છે એ તો કાંઈ કરતો નથી ને આ જો હંધુય કામ આપણું કરે છે. એ નાના નાના કામ કરે ને તો લોકોની આંખોમાં તું આવે. અને આમે તે ભૂપતભાઈને માનો કે ગામવાળા બોલાવે કે આવો તમારી હારે કંઈક વાત કરવી છે, તો એના તો હાથ ટાટી આવે, હાલતા નથી. તો ઈ વખતે જ્યારે તું કામ ઉપાડી લઈને તો જ થાય. રાજ્યો તો આવારો છે, આમ રખડે ને તેમ રખડે. હા ઈ તો આમ થાય છે ને મોટા બાપુ પૈસા લઈ લે જ કરે છે, બરાબર. એટલે આપણે છે ને ઓલું કે ને કે ઘા આવે ને તે ચોકથી ભાંગી લેવાની. હા તમારે છે ને ઈ ધ્યાન રાખવાનું કે આજ અહીંયા બાપુ પહોંચી મોટા બાપુ પહોંચી શકે એમ નથી, એટલે તમારે ફટ દેખાનું પહોંચી જવાનું. બરાબર છે. એટલે ગામની નજરમાં હું હારો માણસ સાબિત થઈ જાઉં. સૌથી પહેલા જઈને ઊભું રહેવાનું અને ગામના પ્રશ્નોને શાંતિથી સાંભળું. એટલે આનાથી છે ને બા હા તમે કીધું ને એમ ફાયદો તો થાય જ તે. થાય જ. આખરે ઈ જે અત્યારમાં મુખી પણ નિભાવે છે એમાં હંદાની નજરમાં સડશે કે આ મુખી નથી આવતા, પણ મુખીના ભાઈનો દીકરો નાનો હોવા છતાંય મોર હોય. હા તો હવે પછી આપણે સરપંચમાં એને જ આપણે આગળ લાવવાનો છે. પણ ઈ ક્યારે કઈક કરીને બતાવીએ તો ને એ જીભડી હલાવે કાઈ ન થાય. લોકોને છે ને સાંભળવાનું નથી ગમતું, કામ કરેલું જોઈશે ઈ ગમે. આપણે કેવું હોય, આપણે શહેરમાં જાય તો શહેરમાં કેવું હોય કે ઓલા ખબર નેતા હોય અને ચૂંટે તો એ લોકો કેવા બહાર નીકળે બધું હા ઓલું ટીવી માં જોયું ઓલું સમાચારમાં ભાષણ એટલું બધું કે તઈ મત દે ને બધાય કે ભાઈ અમે તમને રસ્તા બનાવી દેહું ને અમે તમને પાણી આપશું ને અમે તમને આપણે તઈ જ મત દેવા જાય છે કે નથી જતા. હા હવે આપણી ઘરે તેલનો ડબ્બો આપી જાય તઈ આપણે જે ડબ્બો આપી ગયા હોય એને મત આપીએ છીએ. અને સાંભળ હજી એનાથી હારી વાત કહું, એ આ ગામમાં જ્યાં બધો ઉકરડો હોય ને રસ્તે બધા કચરા હોય ને તો 2-3 દોસ્તારોને લઈ ઝાડુ લઈને બધું સાફ કરવા માંડવાનું. બધા એની નજરે આવી જાય કે આ તો જો ગામનું સારું કરે છે. અને ગામની બેનું દીકરીઓ હોય ને એની યાર આપણે આમ શું કે એની છે ને મદદ કરવાની કે કેવું લાગે કે કોઈ કેવું માથા ભારા માણ આવ્યો હોય તો આપણે જઈને ઊભું રહી જવાનું સીધું ન્યા. રક્ષા કરવા હો મદદ કરવાની પેલા ઊભો રહી. હા હા તમે લોકોએ જેટલા મને ગામમાં આ વાંધા વહકા છે ને હંધું જણાવ્યું, પણ હજી એક વાંધો છે આ ગામમાં શમશાન હારું નથી, આપણે શમશાન બનાવડાવશું. હા ઈ હંધુય કરજે પણ પેલા નાના નાના કામ કર અને તું સરપંચ બને ને પછી મોટા મોટા કામ કરજે. અને સાંભળો હું છે ને તાર મોટા બાપુ પાસે જવાની છું, પછી જો મારી રમત એને બેહાડી દઈશ ઘરે અને મારો દીકરો બની જાય સરપંચ. વાહ ખરા કહેવાય હો મારા બા. આ જેવી રીતે મહાભારતમાં ઓલા દુર્યોધનની પાસે મામા શકુની હતા ને આમ કરીને આમ પાસા ફેંકવા, મારી બારે એવા જ મારા બા છે ઓ બા, પાસા નાખો એટલે હેડખા જ નાખજો. મારે શકુની નથી બનવું, બોલતો બોલતો નહીં. એમ નથી કેતા બાઈ, આમ તમે એને રાજકારણમાં સલાહ દ્યો કે નહીં એટલે કે છે તમે બુદ્ધિ વાળા રહ્યા કે નહીં વધારે એમ એટલે હા તો છે ને હું ભૂપતભાઈ પાસે જવાની છું હો ને. અને આ જો તમે શમશાન વાળું કીધું ને એ તો બહુ સારી વાત છે. આ માણા અમુક વિચારો જીવતે જીવ હરખા નો જીવાય, મરી ગયા પછી તો બળે હરખા. હવે આને કઈ કેવું ન જા કામે વળ. અટાણે જાવ ગામના પ્રશ્નોનો જેટલા છે એનું સમાધાન કરો.
ઊભા થાવ રાજકુંવર. હું છે હુવાય દીધા નથી શાંતિથી. ભાઈ ઊભો થને સાનો માનો. શું કામ છે ટાણમાં? કામ તો ક્યાં કાંઈ છે તારે તો હું મારે કેવું શું કામ છે? બળજરાત બધી અમારે જ કરવાની છે ને. હું આડા પડખે પડ્યો હતો કે કામ ધંધો નથી. હવે અટાણે કે કામ નું હોય તો શું કરવાનું? બાપુજી પાણી. કનેલા શરમ નથી આવતી? એની શરમ. આ વહુ ને પૂછ શું કર્યું તે? હા બાપુ માટે પાણી લાવી હતી. હાડેથી પાણી પી લીધું. હા ડેટકાનો અવતાર આવી છે તમને આગલે ભાવ. હવે ડેટકી તું છે ને હા બોલવાનું રહેવા દે. નકર છે ને મારો હાથ ઉપડશે ને તો આ છે ને પછી હરખાઈ થતા વાર લાગશે. બસ ભાઈ મારે પાણી પીવું હતું તો તમારે મારી પાસે મગાવાય નહીં કે મારે પાણી પીવું છે મને પાણી આપી જા. ત્યારના પાડાની જેમ ખાટલે પડ્યા હતા તો લે અહીંયા પડ્યોમાં તારા બાપાનું હું લૂંટાઈ ગયું હે? અને આ છે ને તારે બહુ લબલબ કરવાની જરૂર નથી. સાની મનીને ઊભી છે ને ઊભી રહે. તારે લબલબ કરવાની જરૂર નથી. અરે મને તો અફસોસ થાય છે કે મારામાં સંસ્કાર તારી જેવા નથી, તારી બામાં નહોતા અને તારામાં કેમ આવા સંસ્કાર આવ્યા ને. હવે તો મને એ વિચાર થાય છે કે તારું શું થશે અને પાછળ અમારું. હા છે ને એના દોસ્તારો છે ને બધા રેઢિયારો એની ભેગા રખડીને આવા લખણ આવ્યા છે એનામાં બીજું કાંઈ નથી. તું હવે છે ને માર ખાવાની થઈ છો મારા હાથમાં. બીજું આવડે છે હું તમને? જ્યારે હોય ત્યારે બસ હાથ ઉપાડવો ને માર ખાવો ને મારવું. હવે તારું મોઢું બંધ રાખીને નકર એક પડી જાહે. જો રાજ, તું આમ નામ કરીશ ને તો મને વિચાર આવે છે કે તને રોટલા બંધ ન કરવા પડે ને તો સારું. રોટલા બંધ કરવા પડે એટલે તમે કહેવા શું માગો? એ જ કે તારે આ જમીનના પૈસા જોતા હશે આવે એટલે, પણ હું એવો મૂર્ખ નથી કે હું જમીન વેચી નાખું અને રૂપિયા તને આપું. પણ મેં ક્યાં વેસવાનું કીધું? આ પાક ઊભો છે કે નહીં વાડીએ હે? એ વેસાય એની ઉપજ આવે એમાંથી માંગ્યું. ગાડી લેવી છે આ ફોરવી આજે કાને લઈને જવું હોય તો મારે. અને આમે જો હું મુખીનો દીકરો હે આમ નામ ગામમાં હાલીને જાવ આ ટુ વ્હીલ લઈને જાવ સારું લાગે? બાપુ છે ને ફોર વ્હીલ લેતા નહીં હો. આ ગયા વરે લીધી હતી ખબર છે ને 2 મહિના બેસી નાખી હતી. હવે રૂપિયા કોણ જાણે ક્યાં નાખીએ હવે મારે ન જાવ તમે તારો રિક્ષામાં પૈ જાય કાં તો બસમાં વહી જાય. હવે તારે ન જાવ કાંઈ નહીં ઘરમાં ગુડાઈ જાય પણ આ મારે જવું હોય ને ત્યાં હે નથી લેવાની બાપુ ફોર વ્હીલ તો લેતા જ નહીં હો. અરે બેટા, ઊંઘીની ઊભી રહીને એક ભેગીની પડી જાય ઘડીએ. હું અહીંયા બેઠો છે ને વહુને ગાળ આપતા શરમ નથી થતી તને? સોયટો છે એક ધારો લબલબ કારું ન કહું છું. મારે કેમ ગામમાં આ તારો બાપ હાલીને જાય છે ગામમાં અને તને શું ભાર લાગે છે? તમારે ક્યાં ગામની બહાર જાય જવું હોય અને આ તમે હાથ ઉપાડવાનું રહેવા દેજો. હવે હું કાંઈ નાનો નહીં જ્યારે હોય હાથ ઉપાડી લ્યો એટલે તમે સમજો. હું લખણ એવા લટકાવો ને તો હાથ ઉપાડી લે અને બાપ છે તમારા એ. આગળ વહુની સામે લબલબ કરતો હતો મારો હાથ ઉપડતા વાર નહીં લાગે તો એ હું તારી ફરજમાં આવે છે વહુ ઉપર હાથ ઉપાડવો? મારી બાયડી છે મારી સામે બોલે તો નાખવી પડે બે વળી. તો તું મારો દીકરો છો, જો અવળા રસ્તે જતો હોય તો એકને 2 નાખવી પડે. બસ લ્યો ત્યારે હોય ત્યારે અહીંયા છોકરા ઉપર રેડિયો નાખ્યા કરવી છે. આ કોઈ શોખ એના પૂરા કરવાના છે. આ હું આ બાપ દાદા એટલું બધું દીધું છે. આ મકાન હજી ગામમાં આખું મકાન આ ધાબા વાળું છે એ આ વાડીમાં ઉપજ આવે નાખવી ક્યાં હારે બાંધી લઈ જવાની છે? હા તો બધું વેચી નાખો અને કરો જલસા. એ છે ને અંધી મિલકત ક્યાં એવડા રસ્તે વાપરવાની નથી. હારા કામમાં વાપરતા હોય તમને કોઈ ના પાડે. હારા કામમાં વાપરતા હોય ને તો તમને કોઈ ના ન પાડે પણ તમારે છે ને હંધી એવડા રસ્તે જ વાપરવું છે. હા છે ને આની તારી જીભડી બચે છે એક ભેગીની પડી બસ તારે હોય ત્યારે મોટી પડે છે મારી સામે લબ લબ કરતી. હવે બોલતી ને એક ઝાપટ મૂકી દે ધ્યાન રાખજે. શું આવડે છે હું હા શું બોલીએ એટલે મારતા આવડે. અને તું પણ હવે બોલતો નહીં નહીતર મારો હાથ ઉપડી જશે સમજો. અરે હો બેટા, મને તો અફસોસ થાય છે કે આપણામાં પેઢીઓથી વારસદાર હોય ને એ ગામનો મુખી બનતો આવે છે પણ હવે તો મને શરમ આવે છે કે આને મુખી મારે કેમ બનાવવો. બાપુજી બનાવતા નહીં બાકી આ મુખી બનશે ને તો ગામની હંધી પડતા છે ને દુખી થાય. અરે કાંઈ દુખી નહીં થાય. આ એકવાર મુખી બનાવીને તો જોવે બાપા. વાત ગામનું સત્યાનાશ વળી જાય તમે ગામના મુખી બનો તો. મને ગામનો મુખી બનાવો, હું વિકાસ કરું, આ વિકાસ કરે. અરે આ ધનોત પનોત કાઢે એવો છે. કોઈની ભૂલે ના કરતા બાપુજી આને મુખી બનાવવાની. મુખી તો હું આના હાથમાં છે ને 1 રૂપિયાનો વહીવટ ના આપતા ભલે મારો ધણી રહ્યો. જો તો હાસું કહું છું હું હોવ કે નો મહેરબાની કરીને હોવ ઉપર હાથ ઉપાડવાની ભૂલ ક્યારેય નહીં કરતો સમજો. લ્યો ત્યારે હોય ત્યારે બસ દીકરાને કેવું છે
જોવું નહીં આ છોકરાના શોખ છે એ પૂરા કરવા કે નહીં. છોકરાના સાચા હોત ને તો એકની 10 પૂરા કરત બાપા. કાં ઊભી રહીને ખબર પડે તને ઓ વાયડીની થશો તે કારકનો હાથ અડી જાય ને તો માન બાપા ને બેન ને ભાઈ ને બધા યાદ આવી જવાના છે. સોટી છે અરે હોય ત્યારે ઘસકાવ્યા જ કરે કામ જ નથી શાંતિ હોવા નથી દેતા કોઈ. મોટા ભાઈ, હા બોલો. મોટા ભાઈ, હું તમારા ઘરે જ આવતી હતી. હા બોલો ને, શું કામ છે? હું એમ કહું છું, હવે જો તમારી ઉંમર થઈ છે તો હવે થોડો આરામ લઈ લો ને તો વધારે સારું છે. કારણ કે તમને ખબર છે ને ગામને ખબર છે કે મુખી અને સરપંચ હોય ને એના કામ કેટલા બધા હોય, આખો દી દોડાદોડી હોય. અને હવે તમારાથી છે ને એટલી બધી દોડાદોડી થાય નહીં. તો હું તો એમ કહું છું કે હવે છે ને ગામમાં કોઈક જુવાન સરપંચ હોય ને તો વધારે સારું. હા, એવું ટાણું આવશે ને ત્યારે હું સારો વખતે ગોતી લઈશ. એ તમારે મને કહેવાની જરૂર નથી. કહેવાની જરૂર નથી એમ નહીં, પણ આ જો તમારો રાજ એ કોઈ જવાબદારી લેવા જ તૈયાર નથી. તો એ તમે જો એને સરપંચ બનાવશો તો પછી આપણા ગામનો વિકાસ કેમ થાય, ગામના બધા અધૂરા કામ કેમ થાય. જુઓ, તમે આ ઘરના હોવ છો એટલે હું તમારી સામે ઝાઝી લબાડ નથી કરતો, પણ તમે મારા રાજના વગોણા કરો છો ને તો તમારો દીકરો કાંઈ દૂધે ધોવેલો નથી, એટલે તમે એ વિશે ન વાત કરો તો વધારે સારું. હું એમ નથી કહેતી, પણ મારો દેવાંગ છે ને રાજ કરતાં કંઈક તો સારો છે. જો ગામના કામ કરશે. અને હા, બીજી વાત, તમે જેમ કહેશો ને એમ જ કરશે, તમારી સલાહ માનશે. એટલે હું તો એમ કહું છું કે જો એને તમે સરપંચ બનાવી દેવો ને તો ગામનોય ફાયદો છે ને આપણા ઘરનોય ફાયદો છે. આ રાજ છે ને મને ખબર છે એ ક્યાં તમારા કયામાં છે, આખો દી ઝઘડતો હોય. તો એના કરતાં દેવાંગ તમારું કહ્યું તો કરે અને તમને પૂછીને પાણી પીએ. જો દેવાંગને હું કહું એટલું કરે, એની કરતાં હું જીવું છું હજી મારાથી થશે ત્યાં સુધી હું મુખીપણું કરીશ. અને પછી મને એમ લાગશે ને કે હવે મારાથી નથી થાય એમ, ત્યારે હું તમારો છોકરો કે મારો છોકરો એકેને મુખી પદ નથી આપવાનો. મને ગામમાંથી કોઈ સારો વ્યક્તિ મળશે ને એને જ હું મુખીપણું આપીશ. એટલે તમે છે ને આ આશય બેઠા હોય તો રહેવા દેજો. હું આશાની વાત નથી કરતી, પણ હું તો એમ કહું છું આપણા ઘરના જ દીકરા જો મુખી હોય તો આપણું ઘરે બંધાઈ રહી કે નહીં, આપણું ઘર ઢંકાઈ રહી કે નહીં. અને બહારનો છોકરો તમે કરશો તો એ તો કદાચ તમારા કયામાં ન હોય, તમે કહો એમ એ નહીં કરે, પણ આ ઘરના છોકરા હોય ને એ કરે. એટલા માટે હું તો કહું છું. ના, એવું નથી કે ઘરના છોકરા વારસદાર છે તો એ જ મુખીપણું કરે, કારણ કે એનામાં થોડીક લાયકાત હોવી જોઈએ. તમે આ ઋષિત મુનિ જુઓ તો એને છોકરો રાવણ થયો હતો તો થોડું એ પદ એને ઋષિનું મળી જવાનું છે. એમ આપણામાં પણ એવું જ હોય છે કે ભલે આપણા વારસદાર બે છે પણ એકેમાં લાયકાત નથી, તો હું હાથે કરીને ગામને લૂંટવા દેવા નથી માગતો. અહીંયા છે ને તમારી ભૂલ થાય છે, તમારી આંખ આડે પડદા છે, તમને નથી દેખાતું. તમે એ તો જોવો કે રાજ જરાય તમારા કયામાં છે, તમે કયો એમ કરે છે, આખો દી જો આવારાની જેમ રખડ્યા કરે છે. અને આ બાજુ તમે દેવાંગને જોવો, એ ગામના જ કામ કરતો હોય. જ્યારે હોય ને ત્યારે હું ભાળતી હોઉં અને ગામ લોકોય મને કહેતા હોય કે આ તમારો દેવલો છે ને અમારી વાત સાંભળે, અમારા જે પ્રશ્નો હોય સમસ્યા હોય એ બધું હલ કરે છે. એટલે હું તો સાચી વાત કરું છું, પછી તમારી મરજી તમારે હું કરવું. તમારા દીકરાની ભલે ગામમાં વાતો થતી હોય, પણ મને જે દી યોગ્યતા બતાવશે ને કોઈ પણ માણસમાં, ત્યારે હું રાજી ખુશીથી મુખીપણું છોડી દઈશ. કારણ કે મેં તમને કીધું એમ, હું આ ગામને છે ને ડૂબતા નથી જોવા માગતો. એ જ કહું છું, હવે તમારી ઉંમર થઈ ગઈ છે, હવે તમારાથી ઝાઝા કામ નથી થતા, ગામના લોકોનું કાંઈ જોવાતું નથી. અને હવે આ છે ને મુખીપણાનું જે તમને હજી અભિમાન છે ને એ હવે મૂકી દો ને તો વધારે સારું છે. અભિમાન નથી, હું તો આ ગામની ભલાઈ માટે થઈને મુખીપણું નથી છોડતો. કારણ કે મુખી થાય એવો વ્યક્તિ મને કોઈ જડવો જોઈએ ને. આપણા ઘરમાં છે બે કપૂત કેવા પાક્યા છે. તમે તમારા દીકરાના વખાણ કરો છો, ભલે કરતા હો, પણ મારા દીકરાનું તો હું સામે લઈને કહું છું કે એમાં યોગ્યતા નથી. તો પછી કોને મુખીપણું આપું? એમ નથી કહેતી હું,
હું જો મારા દીકરાને વખાણ નથી કરતી. મારો દીકરો આવારા હોત ને અને તમારો રાજ હારો હોત ને તો હું એમ જ કહેત કે મારા દીકરામાં જરાય તલમાં તેલ નથી, પણ તમારો રાજ હારો છે. આ તો જો ગામવાળા કહે છે કે આ મુખીનો છોકરો રાજ આખો દિયોલા રેઢિયાર ઢોરની જેમ ભટકતો હોય, અને આ ઓલો એના ભાઈનો દીકરો દેવાંગ એ કેવા બધાયને મળે હળે, બધાયના સવાલોના જવાબ આપે, કામ કરે. એટલે હું કહું છું. બાકી મને કાંઈ તમે એમ ન માનતા કે મને મારા દીકરા માટે અભિમાન છે. ઠીક છે ત્યારે હાલો હું જાઉં છું. સાંભળતા તમને જેમ સારું લાગે ને એમ કરજો. સાંભળો મારી વાત છેલ્લી. જ્યારે મને એમ લાગશે ને કે હવે મારે મુખીપણું મારાથી નથી થાય એમ, તેથી હું ગામની પંચાયત ભેગી કરી અને એની પાસે નિર્ણય લેવડાવીશ કે તમને જે યોગ્ય લાગે ગામમાંથી કોઈ પણ છોકરો એને તમે મુખી પદ આપો. બાકી આપણા 2 છોકરામાંથી તો ભવિષ્યમાં ક્યારેય મુખીપણું નથી આપવાનો. ઠીક છે, હું જોઉં છું કે કોણ આવે છે સરપંચે. મારો દીકરો જ આવશે.